લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છીએ લાલ કિતાબના ભેદભરમ, અને અત્યારે બજારમાં ચર્ચા ચાલી રહેલી છે. જ્યોતિષોમાં કે સામાન્ય માનવી એક જ વાત કરી રહ્યા છે કે ભાઈ 29/3/2025 દિવસે શનિ મહારાજ રાશિ બદલીને મીનમાં જશે ને મીનનો શનિ દુનિયામાં કઈ અસર લાવશે. પણ મિત્રો, શનિમાં જે બ્રહ્મ રહેલો છે ને એને જો તમને ઓળખતા આવડે ને તો ક્યારેય કોઈ તકલીફ નથી પડતી. આજે છે ને, આજે મારે એક એવી વાત કરવી છે કે શનિ પોતાના ઘરમાં બેઠેલા છે. કુંભ રાશિ 11મી રાશિ કહેવાય આપણી. એ રાશિમાં બેઠેલા શનિ આપણને શું અસર આપી ગયા, બરાબર? હવે રાશિને આપણે એક સાઈડ કરીએ. લાલ કિતાબમાં રાશિનું કોઈ મહત્ત્વ નથી. તો આપણે એક આજે વાત કરવી છે કે ભાઈ 11મા સ્થાનમાં બેઠેલા શનિ આપણે કયો ભેદ બતાવે છે, કયા ભ્રમમાંથી મુક્તિ અપાવે. આપણે કુંડળી જોઈએ ને તો કે ભાઈ 11મા સ્થાનમાં મેષ રાશિ બેઠેલી છે ને મેષ રાશિમાં શનિ છે. તો મેષ રાશિમાં શનિ નીચ ના થયા. નીચનો શનિ માણસને પરેશાન કરે, નુકસાન આપે, તકલીફો આપે, રોગ આપે. પણ મિત્રો, 11મા સ્થાનમાં મેષ રાશિ છે ને ત્યાં જો શનિ મહારાજ બેઠેલા છે ને તો આ શનિ તમને ફાયદો પણ આપે. હવે આ કેવો ભેદ? ભાઈ, 11મા સ્થાનમાં મેષનો શનિ ફાયદો આપે. પણ મિત્રો, આપણે નક્કી કરવાનું છે કે આપણે લાલ કિતાબ પ્રમાણે ચાલીશું. રાશિને સાઈડ કરી દો, નક્ષત્ર ભૂલી જાઓ અને 11મા સ્થાનમાં બેઠેલો શનિ માનવ જીવનમાં કઈ રીતના, કેવી રીતે ફાયદો નુકસાન કરે છે ને એની સમજણ આજે તમને આપવાની છે. ઘણા બધા લોકો આ ભેદને સમજતા નથી. ઘણા જે સામાન્ય જ્યોતિષો જે છે એને તો ખ્યાલ પણ નથી આવતો કે 11મા સ્થાનનો શનિ શું આપે અને શું લઈ લે. હા, લાભ સ્થાનમાં બેઠેલા શનિ લઈ પણ લે. 11મી રાશિ ગણીએ તો કુંભનો શનિ હોય ને તોય તમારી પાસેથી એ છીનવવાની તાકાત રાખે. પણ ક્યારે, એનો ભેદ તમને ખબર હોવો જોઈએ. એ નથી તો તમને કંઈ નથી થવાનું. કે તમે નુકસાન ભોગવો છો, નસીબને દોષ આપીને આગળ ચાલશો, પણ તમને તમારા કર્મનું જ્ઞાન નથી. તો આ જે ભેદ રહેલો છે ને એને જો આપણે સમજીએ, જાણીએ, ઓળખીએ તો આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ. 11મા સ્થાનમાં શનિ બેઠેલા હોય ને જેની કુંડળીમાં, એની પાસે પોતાનું નસીબ પોતે લખવાની તાકાત હોય. આ વાત ઘણાને ખબર નથી. એ પેલા રાશિના ચક્કરમાં ફરશે. મેષનો શનિ છે, વૃષભનો શનિ છે કે તુલાનો શનિ છે. પણ જો આપણે સ્થાન પ્રમાણે ઓળખીએ અને એમ કહીએ કે ભાઈ પોતાના ઘરમાં બેઠેલા છે તો ચોક્કસ એનો જે ભેદભરમ છે ને એને આપણે જાણી શકીએ. 11મા સ્થાનમાં શનિ હોય ને તો કિતાબે એવું લખેલું છે, લિખે વિધાતા સ્વયં વિધાતા. વિધાતા નો લેખે જાતે લખી શકે, પોતે વિધાતા બની શકે. તો કેટલું સરસ એનું ફળ આપણે આપણી જાતને આપી શકીએ, મેળવી શકીએ. હવે કિતાબે એના માટે એક બે લાઈન એવી સરસ કીધી છે, જો એને આપણે સમજીએ ને તો આપણને ખ્યાલ આવે કે આ શનિ આપણને શું આપી શકે છે, આપણી પાસેથી શું લઈ શકે છે. મિત્રો, શનિ આપે ને તો તમને મહેલ ભરીને દોલત આપી દે, અને લેવા બેસે તો તમારો મહેલ હોય ને તો દોલત તો લઈ જાય, મહેલ પણ લઈ જાય, પણ ક્યાં પાતાલ છે એ તમને સમજણ પાડી દે. કિતાબે લાઈન લખી છે કે દંત કથા દુનિયા સે जो धर्मी डरता, पकड़ पापी बेड़ी है खुद पार करता. दंत कथा दुनिया से जो धर्मी डरता, જે માણસ ધાર્મિક છે ને દુનિયામાં જે દંત કથાઓ ચાલી આવી, કહેવતો ચાલી આવી આપણા વડવાઓની, એનાથી જો ડરે તો ગમે તેવા
પાપમાં ડૂબેલો માણસ પોતાની બેડી પકડીને એમાં આ ભવસાગરને પાર કરી શકે, પણ આપણે ડરતા નથી. આપણી પેલી કહેવત છે ને, જૈસી કરની વૈસી ભરની. પણ આપણે ક્યાં છે? આપણે ભાઈ કરની ગમે તેવી કરવી છે, પણ ફળ સારું જોઈએ છે. એ શક્ય નથી ને. ભગવાને ગીતામાં લખેલું છે કે ભાઈ જે કર્મ કરશો એનું જ ફળ હું તમને આપીશ. તો આપણે આ વાતને પણ ભૂલી ગયા છે, અને આ જ વાત ભૂલી જવાથી આપણે અત્યારે દુનિયામાં પાપનો બોજ સહન કરીને ચાલીએ છીએ. પણ જો એને તમે સમજી લો ને જીવનમાં પાપમાંથી મુક્તિ મેળવો, એવા ખોટા કર્મથી દૂર રહો, સત્કાર્ય કરી સારા કર્મ કરીને જીવનને આગળ વધારો ને, તો તમારું ભાગ્ય તમે જાતે લખી શકો. 11મા સ્થાનનો શનિ હોય ને જો 3જા સ્થાનમાં બુધ બેઠેલો હોય ને કુંડળીમાં, તો આવા માણસોની બુદ્ધિ નીચ થઈ જાય ને ખોટા કર્મથી પરેશાન થાય. હવે અહીંયા વાત આવે જન્માક્ષર જોવાની, ત્યારે પેલો માણસ આનો વિચાર નથી કરતો કે ભાઈ મારી કુંડળીમાં સામે બુધ બેઠેલો છે, મારા વિચાર દૂષિત થાય છે, મારું આચરણ બગડી રહેલું છે, મારે સુધારવું જોઈએ. આ જ કુંડળીમાં જો શનિની સાથે ગુરુ બેઠેલા છે, તો ચોક્કસ આવો માણસ ધર્મી હશે, સારા કર્મ કરનારો હશે. આવા માણસને કુદરતી સહાય મળે. ગુરુ શનિ જ્યારે ભેગા બેસી જાય ને, ત્યારે કુદરતી સહાય મળે. તો 11મા સ્થાનનો શનિ, આપણે જે મૂળ વાત છે એની પર આપણે આવીએ તો આપણે આને સમજવાનું જ કે ભાઈ આપણે આપણું ભાગ્ય સ્વયં લખી શકીએ એવી તાકાત આ સ્થાનમાં શનિને મળે છે. પણ એ તાકાતને જાળવી રાખવાનું કામ મનુષ્યનું પોતાનું છે, કુંડળી ધારકનું છે. હવે આ સ્થાનમાં શનિ બેઠેલો છે, અને ઘરમાં જો પેલા આળસુ અને ચરિત્રહીન માણસો સાથે રહેતા હોય, તો પણ આ શનિ ક્યારે પણ સારું ફળ નહીં આપશે. તો આપણા ઘરનું વાતાવરણ પણ એટલું જ સાત્વિક હોવું જોઈએ અને એટલું જ સરસ આપણે રાખવું જોઈએ, જેથી કરીને શનિનો આપણને સારામાં સારો ફાયદો મળે. મિત્રો, શનિ એક એવો ગ્રહ છે કે જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી છે. શનિ એટલે કુટુંબ, શનિ એટલે પ્રોપર્ટી, શનિ એટલે તમારા શરીરના મસલ્સ. હવે વિચારો કે ભાઈ આ બધી વસ્તુ તમારી પાસે નથી, તો તમારી પરિસ્થિતિ શું હશે? કુટુંબ નથી તો એકલા છો, પ્રોપર્ટી નથી, રહેવાનું ઘર નથી તો રોડ પર રહો છો, કાં ભાડે રહો છો, અને તમારા શરીરના મસલ્સ મજબૂત નથી તો તમે મહેનત નથી કરી શકતા, અને મહેનત નથી કરી શકતા તો પૈસો નથી કમાઈ શકતા, અને પૈસો નથી તો તમે ગરીબ છો, અથવા તો લોકોના આપેલા ખાવાના પર આપણે જીવવું પડે છે. તો આ વસ્તુઓને આપણે સમજવાની છે. ને 11મા સ્થાનમાં શનિ આવે ને, ત્યારે એક પણ ખોટું કર્મ તમને નીચે લાવે. અને મિત્રો, આ સ્થાનનું જે એક બહુ મહત્ત્વનું પાસું છે ને, એને લોકો નથી સમજતા. અને જો એની સમજણ તમે કેળવી લેશો, તો હું એવું માનું છું કે તમારા જીવનમાં કોઈ દુઃખ નહીં રહે, ને તમને જે વિધાતાએ કલમ પકડવાનો હક આપ્યો છે ને, એનો ઉપયોગ કરીને તમે તમારું પોતાનું નસીબ સારું લખી શકશો. ચોક્કસ 11મા સ્થાનમાં શનિ હોય ને, ખોટું કામ, કોઈના ખોટા પૈસા બચાવવા, પરસ્ત્રી અને માંસાહાર અને શરાબ, આટલી વસ્તુથી દૂર થઈ જાઓ. જો જીવનમાં તમને શનિ તરફથી કયા ફળ મળે છે? દરેક સુખ તમે જાતે મેળવી શકો. સારા કર્મનું સારું ફળ શનિનું દાયિત્વ છે કે ભાઈ તમને એને સારું ફળ આપવું જ પડે. પણ તમે ખરાબ કર્મ કરો છો ને એની પાસે સારું ફળ માગશો તો નથી મળવાનું. તો અત્યારે જે દુનિયામાં ચર્ચા છે કે ભાઈ 29/3 શનિ બદલાવાના અને પછી આવવાનું, તો આ બધી વસ્તુથી દૂર થઈ જાઓ અને તમારા શનિ માટે, શનિ માટે સારા કર્મને આગળ વધારો. જીવનમાં કંઈક એવું કાર્ય કરો કે શનિ કે તમારા ઈષ્ટ કે તમારા ભગવાન તમને સારું ફળ આપવા માટે મજબૂર થાય. મિત્રો, કુદરત છે ને એ તમારી રાહ જોઈ રહી છે. કઈ રાહ? કે મારો ભક્ત એવું કામ કરે કે હું એનું કામ કરવા માટે મજબૂર થાઉં. આપણી પાસે તાકાત જ નથી કે આપણે એને મજબૂર કરીએ. આપણે આપણા જૂના સંતોની વાતો સાંભળીએ
એમાં જે કહેવાયું છે તેને સમજીએ, આપણી જે કહેવતો છે, જે દંતકથાઓ છે એને સમજીએ તો આપણને આ શનિના મહત્ત્વનું જ્ઞાન મળે. કિતાબે 11મા સ્થાનમાં શનિમાં એ જ કીધું કે ભાઈ દંતકથા છે જો ધર્મી ડરતા, તમે ધર્મમાં માનો છો ને દંતકથાથી સમજશો. દંતકથામાં એવું કહેવાય કે ભાઈ પેલા માણસે પાપ કર્યું તો ભગવાને એને દંડ આપ્યો, કોઈને પરેશાન કર્યો તો આ તકલીફ આપી, કોઈના બાળકની હત્યા કરી તો એનું બાળક ચાલ્યું જાય, એને બાળકનું સુખ નહીં પડે, માતા પિતાને દુઃખ આપ્યું તો જીવનમાં તમારા બાળકો તમને દુઃખ આપશે. આ બધી જે દંતકથાઓ છે, જે કહેવત છે, એને આપણે જોવાનું છે. એ જોઈશું, વિચારીશું કે ભાઈ આ માણસ આ કરતો હતો, અને તમે જાતે જો બરાબર નિરીક્ષણ કરશો ને તો તમને દેખાશે કે જે મા બાપને દીકરાએ પરેશાન કર્યા છે એના સંતાન એને પરેશાન કરે ને કરે. તો શા માટે આપણે આવા કર્મમાં માનતા નથી ને? શનિનું કામ જ આ છે. શનિનું કામ છે તમારા કર્મનું ફળ આપવું, સારા કે નરસા. એ તમે જે કર્મ કર્યા એનું ફળ આપવાનો અધિકાર શનિ પાસે છે. બરાબર? તમને ક્યારે મોત આપવું ને એનો અધિકાર પણ શનિ પાસે છે. જ્યાં સુધી તમે તમારા ખરાબ કર્મનું ફળ ભોગવી નથી લેતા ત્યાં સુધી શનિ તમને મોત નહીં આપે. તમારા કર્મનું ફળ, તમે જે ખરાબ કર્મ કર્યું છે એનું ફળ તમને માંદગી, એક્સિડન્ટ, અપંગતા, જીવનમાં દુઃખ, રોગ, એકલપાયું જીવન, આ બધી વસ્તુ શનિ તમને પ્રોવાઈડ કરે છે, એ તમને આપે છે. તમે જે પાપ કર્યું છે એ પાપ તમને આપ્યું. પાપનું ફળ પાપ રૂપે જ મળે, એમાં કોઈ સાત્વિકતા આવતી નથી. પણ આપણે સારા કામ કર્યા છે તો કુદરત કે શનિ આપણી સાથે સારું જ કર્મ કરશે ને, પણ આપણે એને સમજતા નથી. તો મિત્રો, અત્યારે જે તમે ડરી રહ્યા છો કે ભાઈ આ સમય પછી 29 માર્ચ પછી જીવનમાં ઊંચ નીચ આવશે, આ તે થશે, તો આ મેં 11મા સ્થાનનું લાભ સ્થાનમાં બેઠેલા શનિનું વર્ણન તમને બતાવ્યું. અને આ સ્થાનમાં બેઠેલો શનિ જીવનમાં બહુ જ સરસ ફળ આપે, તમારું નસીબ જાતે લખવાનો તમને અધિકાર આપે. પણ જ્યારે તમે એનાથી દૂર ચાલ્યા જાઓ, સારા કર્મને ભૂલી જાઓ, ખોટા કર્મને સાથે જોડી દેશો, તો શનિ તમને એ જ પ્રમાણેનું ફળ આપશે. આપણે ખોટું લખ્યું તો નસીબ ખોટું લખાયું, સારું લખ્યું તો સારું ફળ મળશે. પણ આપણે નથી સમજતા, બિલકુલ પણ નથી સમજતા. અને જીવનમાં એવી રીતે આપણે આગળ વધીએ છીએ કે જ્યાં આપણને દુઃખ જ દુઃખ પ્રાપ્ત થાય ને પછી આપણે આપણા નસીબને દોષ આપીએ કે ભાઈ મારા નસીબમાં જ નથી. નસીબ ભગવાને કોઈનું લખ્યું નથી, શનિએ બી નથી લખ્યું ને તમારા જગતગુરુએ પણ તમારું નસીબ નથી લખ્યું, નથી તમારી વિધાતાએ તમારું નસીબ લખ્યું. તમારું નસીબ તમારે જાતે લખવાનું છે. ને જો તમારી કુંડળીમાં શનિ 11મા સ્થાનમાં બેઠેલા છે ને, તો મેં કીધું એ કર્મોથી દૂર રહેજો, ચોક્કસ તમને ફાયદો થશે. બરાબર? અને કોઈનું પણ ખોટું કરવાની ભાવના મનમાં લાવવી નહીં. અને એ જો ભાવનાથી દૂર રહ્યા ને, તો હું તમને એમ કહું છું કે તમને જીવનમાં ક્યારે પણ કોઈ દુઃખ પડે નહીં. કેટલી નાની સરખી વાત છે, પણ જો આપણે એને નથી સમજતા, નથી જોડતા તો તકલીફ પડે. તો મિત્રો, શનિ દર 2.5 વર્ષે રાશિ બદલે જ છે. બરાબર? તો આપણે એ રાશિ બદલવાની રાહ નથી જોવાની. આપણે આજથી જ સારા કર્મમાં લાગી જઈશું ને ચોક્કસ ફાયદો થશે. હું તો એમ કહું કે ભાઈ 2.5 વર્ષની પનોતી અને 7.5 તમને કંઈ શીખવવા માટે જ ભગવાને આ સમય નક્કી કર્યો છે ને, એ જ સમયે શનિને તમારી નજીક લાવવામાં આવે છે. તો તમે એ સમયમાં સારા કામ કરો, સારા કર્મ કરો અને સારું જીવન જીવવાની કોશિશ કરો, તો હું એવું માનું છું કે તમને ક્યારે પણ જીવનમાં દુઃખ પડશે નહીં. શનિ 11મા સ્થાનમાં બેઠેલા છે, તમે શરાબ પીઓ છો, માંસાહાર કરો છો તો શનિ મંદો થશે. શનિ 11માં બેઠેલા છે, તમે અય્યાસ છો, જુગારી છો, તો શેર સટ્ટામાં તમે બરબાદ થશો. તો આનાથી દૂર રહો, આ બધું છોડી દો. આ છે ને બુદ્ધિ ખરાબ કરે ને તમારા નિર્ણયને ખોટા ઠેરવે.
11 શનિ છે, કુંડલીમાં મંગળ ખરાબ છે અને તમે દક્ષિણના દરવાજા સાથે રહો છો તો નુકસાન થાય. આવા ઘરોમાં ધનનું સુખ ઓછું રહે અને ઘરમાં કાયમ ઝઘડા થતા હોય. બુધ 3જા સ્થાનમાં હોય, શનિ 11મે અને ગુરુ 9મે, તો આવા ઘરમાં આળસ ભરેલી હશે, લોકો આળસથી જ જીવન જીવતા હશે, અય્યાસી ભરેલી હશે, ખોટા કામો કરતા હશે. આવા સમયે છે ને શનિનો જે પથ્થર, શનિ પથ્થરથી જોડાયેલા છે, તે પથ્થર તમારા માથે આ જ ગ્રહો લાવીને મારે. ગુરુને શનિ 11મા સ્થાનમાં બેઠેલા છે અને કુંડળીમાં બુધ ખરાબ છે, તો આવા માણસે ધન દોલત માટે તરસવું પડે અને નસીબ ક્યારે પલટે કોઈ ન કહી શકે. અને જો આ સમયે ગુરુ શનિ 11મે અને બુધ જો સારો છે કુંડળીમાં, તો લોખંડનો પહાડ હોય ને તેને હવામાં ઉડાવવાની તાકાત રાખતો હોય માણસ. તો જોયું, ખરાબમાં ને સારામાં ફરક આટલો છે. અને મિત્રો 11મે શનિ સાથે ચંદ્ર બેઠેલો હોય તો સંતાન અને માતા આ બંનેના સુખમાં આપણને તકલીફ પડે. આવા વ્યક્તિને ત્યાં સંતાન મોડા પેદા થાય અને એના ત્યાં સંતાન આવે તે પહેલાં એની માતા દુનિયા છોડી જાય. તો આ જે 11મા સ્થાનનો શનિ છે ને એને સારો રાખવા માટે જે મેં કીધા ઉપાય, એની પર જ ધ્યાન આપશો ને જીવનમાં કોઈનું ખોટું કરવાની ઈચ્છાઓ નહીં રાખો ને, તો હું એવું માનું છું કે ચોક્કસ તમને ફાયદો થશે. શનિને સારો કરવા માટે ભગવાને 4 જાનવર મૂક્યા: કાગડો, કૂતરો, ભેંસ, માછલી. જાનવરોની સેવા કરો, અંધ વ્યક્તિની સેવા કરો, અપંગને મદદ કરો, કોઈ ગરીબ પરિવારને ખાવાનું આપો, એમને મદદ કરો. કેટલા બધા સરસ ઉપાય છે. પગરખાનું દાન, કોઈ અંધ વ્યક્તિને ઘરે બેસાડીને જમાડવો, તેલ ચડાવવું ભગવાનને, શનિની આરાધના કરવી, આરાધના કરતાં કરતાં સારા કર્મના વિચારો કરીને એને અમલમાં મૂકો, ચોક્કસ જીવન ધન્ય થઈ જાય. તો મિત્રો, આ જે લાલ કિતાબના ભેદભરમ છે ને એને સમજતા સમજતા તમે જાતે તમારા નસીબને બદલી શકો છો. અને જ્યાં જરૂર પડે ને ત્યાં અમે બેઠા છે. જો તમને એમ લાગે કે ભાઈ અમારે અમારા જીવનને ખરેખર જ બદલવું જ, તો ચોક્કસ આપણે આપણા જીવનમાં લાલ કિતાબ બનાવવી જોઈએ ને એના નિયમોને અનુસરીને જીવનને આગળ વધારવું જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક શેર જરૂર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. તો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.